નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 17 ઓગસ્ટ 2026 ને વાર થયો છે સોમવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો અત્યારે હાલ મિત્રો સિસ્ટમોની પરિસ્થિતિ જોઈએ તો બંગાળની ખાડીમાં અચાનક વેલમાર્ક લો પ્રેશર WML સિસ્ટમ અને સૌથી મજબૂત લો પ્રેશર એરિયા ક્રિએટ થઈ ચૂક્યો છે। એટલે હવે આજે મિત્રો જે સિસ્ટમો બંગાળની ખાડીમાં બનવા લાગી છે એના કારણે ગુજરાતમાં આગામી કલાકો અતિ ભારે રહેવાના એંધાણ સામે આવી રહ્યા છે। ને આટલું જ નહીં, આવનારી કલાકોમાં ગુજરાતમાં કડાકા ભડાકા સાથે આભ ફાટવાથી લઈને પણ ઘણી આગાહીઓ જે છે તે સામે આવી છે, જેમાં મિત્રો ગુજરાતમાં ગણતરીની કલાકોમાં અચાનક જોર વધતું જોવા મળી રહ્યું છે। એટલે ગુજરાતમાં આજે 17 તારીખને સોમવારનો દિવસ કેવો વરસાદ જોવા મળશે બધી માહિતી વિસ્તારથી જણાવીશું। 4-5 મુદ્દાઓ વિશે જાણવાનું છે આ વિડીયોમાં। કયા કયા 4 મુદ્દાઓ છે તેનું લિસ્ટ બનાવ્યા પહેલાં મિત્રો તો તમને વધારે ખ્યાલ આવશે। સૌથી પહેલાં મિત્રો આખી સિસ્ટમ સમજીશું। અત્યારે WML લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે તો એના વિશે તમને સમજાવીશ। બંગાળની ખાડીથી જે છે તે ગુજરાત તરફ ક્યારે આવશે। બીજા નંબરે એકોએક ગામના નામ સાથે વરસાદની માહિતી આપીશ મિત્રો કે આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, તેનાથી તમને ખ્યાલ આવશે તમારા ગામની અંદર કઈ પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે। ને ત્રીજા નંબરે મિત્રો મારી પાસે જે નકશાઓ IMDએ જાહેર કર્યા છે અને ખાસ કરીને એલર્ટો આવ્યા છે એ પણ તમને સમજાવીશ। ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલને અન્ય હવામાન નિષ્ણાતો શું જણાવી રહ્યા છે, એ બધાનો શું મત છે, એમના નવા રાઉન્ડને લઈને શું આગાહી છે, બધી માહિતી તમને આપીશ। ને હવે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં મિત્રો એક તમને વિનંતી કરીશ કે અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ને બીજું એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાનના વેધર મોડેલો, આંકડાઓ, ડેટા અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી। ને હવે ટાઈમ બગાડ્યા વગર સૌથી પહેલાં મિત્રો સિસ્ટમ ઉપર આવીએ, સીધી આખી સિસ્ટમ સમજી લઈએ। કેન્દ્ર બિંદુ તમને બતાવી દો તો જોઈ લો મિત્રો, આ સેટેલાઇટ પિક્ચર છે। હવે આ હું તમને કાળા કલરથી દોરીને બતાવી રહ્યો છું એ મિત્રો WML સિસ્ટમ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે, સૌથી મોટી સિસ્ટમ। હવે આપણું ગુજરાત ક્યાં છે તો આપણું ગુજરાત મિત્રો આ લાલ કલરના સર્કલમાં છે અને આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે અત્યારે ધીમી ગતિએ ચાલુ થઈ ગઈ છે। આ રીતે ભારતના બધા રાજ્યો ઉપર અત્યારે અસર કરવા માટે આ બાજુ આગળ વધી રહી છે। અને હવે ગુજરાત પર ક્યારે આવશે તો ગુજરાત પર મિત્રો અત્યારે તારીખ પ્રમાણે 24 થી 31 તારીખ સુધીમાં તમને જે છે તે આ સિસ્ટમ ગુજરાત પર આવતી જોવા મળી શકે। અને અંબાલાલ પટેલ મિત્રો હવામાન નિષ્ણાંત, જાણીતા હવામાન નિષ્ણાંત, એ પણ એવું જ જણાવી રહ્યા છે કે આ સિસ્ટમ તમને 24 થી 31 તારીખ દરમિયાન ગુજરાતને અસર કરશે અને ગુજરાતને ધમરોળતી જે છે તે જોવા મળશે। તો આ પ્રકારે આખી મારી પાસે અત્યારે માહિતી છે। આશા રાખું છું મિત્રો આખી સિસ્ટમ તમને શુદ્ધ દેશી ભાષામાં સમજાઈ ગઈ હશે। હવે મારી પાસે કેટલાક ફોટાઓ આવ્યા છે એ એકોએક સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે। જોઈ લો મિત્રો, હું તમને ફોટા બતાવું તો તમને વધારે ખ્યાલ આવી જાય। મિત્રો ફોટાઓમાં મારી પાસે નાવકાસ્ટ અનુસાર જે એલર્ટો આવ્યા છે એ સૌથી પહેલાં તમને સમજાવી દો। જોઈ લો મિત્રો, યલો એલર્ટ અને ગ્રીન એલર્ટ જે છે તે હવામાન વિભાગ દ્વારા જારી થઈ ચૂક્યું છે। હવે યલો એલર્ટ કયા કયા વિસ્તારોમાં છે એ સમજીએ તો મિત્રો આ બાજુ દક્ષિણ ગુજરાતમાં તમે જોશો તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ આસપાસના વિસ્તારો, વડોદરા આસપાસના વિસ્તારોથી લઈને અહીં વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, આ બાજુ મિત્રો ખાસ કરીને ડાંગ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, આટલા વિસ્તારો દક્ષિણ ગુજરાતના। અને મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરથી ઉપરના વિસ્તારો ખાસ કરીને આ બાજુ પંચમહાલ હોય, ત્યાર પછી આણંદ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આ બાજુ પંચમહાલ લાગુના વિસ્તારો છે, દાહોદ લાગુના વિસ્તારો, મહીસાગર, અરવલ્લી, અને મિત્રો આ બાજુ વાત કરી લઈએ સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર, આટલા વિસ્તારોની અંદર જે છે તે મિત્રો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અને જે વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ છે એ વિસ્તારોમાં કોઈ વરસાદ જોવા મળવાનો નથી। અને આ વિસ્તારોની અંદર મિત્રો તમને 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીના યલો એલર્ટવાળા વિસ્તારોમાં મધ્યમ લેવલનો વરસાદ પડતો જોવા મળી શકે। બાકી આગળ જોઈએ તો મિત્રો આ જોઈ લો આખી સિસ્ટમનો મારી પાસે લાઈવ ફોટો આવી ગયો, મજબૂત ફોટો મિત્રો જોઈ લો। મજબૂત સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાં ડિપ્રેશન LPS સિસ્ટમ બની ચૂકી છે।
ને આ સિસ્ટમ બહુ મિત્રો ખૂબ પહોળી બનતી જોવા મળી રહી છે. આઉટર ભાગ તમે જોઈ શકો મિત્રો 500થી લઈને 700 કિલોમીટર સુધી જે છે તે પહોળો ફંટાઈ રહ્યો છે. તો આ પ્રમાણે આખી સિસ્ટમ છે. અને જોઈ લો મિત્રો, આજે વહેલી સવારથી વડોદરામાં 17 તારીખે વરસાદ વહેલી સવારથી ચાલુ થઈ ચૂક્યો છે. ત્યાર પછી સુરતમાં પણ જુઓ મિત્રો, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ 17 તારીખથી વહેલી સવારથી ચાલુ છે. અને આ મિત્રો મેઇન નક્ષત્રને લઈને તમને માહિતી આપું તો જોઈ લો મિત્રો, નક્ષત્ર મઘા નક્ષત્ર ચાલુ થઈ ચૂક્યું છે. મોરના વાહન સાથે આજે વહેલી સવારે 8 વાગે ચાલુ થઈ ચૂક્યું છે અને ચાલવાનું છે ક્યાં સુધી તો મિત્રો 17 તારીખ આજેથી લઈને 31 તારીખ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે. અને આ નક્ષત્રની લોકવાયકા શું છે એ તમને જણાવું તો જોઈ લો મિત્રો, મઘાનો વરસાદ સોનાના તોલે ગણવામાં આવે છે. આ નક્ષત્ર ખૂબ સારું ગણવામાં આવે છે. અને આ નક્ષત્રમાં જો મઘા થાય તો મિત્રો ધાનના ઢગલા થાય, એટલે મઘા વર્ષે તો ધાનના ઢગલા થાય. અને આ મઘાનું પાણી ગંગાજળ સમાન ગણવામાં આવે છે અને રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ કામમાં લેવાય છે. નક્ષત્રના વરસાદનું પાણી સંગ્રહ કરી આખું વર્ષ પી શકાય છે અને અનેક ફાયદાઓ કરે છે. અને આ નક્ષત્રના પાણીને આખું વર્ષ રાખીએ તો પણ તેમાં કીડા પડતા નથી. અને જો આ નાના બાળકોને પીવડાવવામાં આવે તો તેના રોગ પણ જે છે તે મટી જાય છે. અને ખેતી પાકો માટે તો આ પાણી અમૃત સમાન ગણવામાં આવે છે. અને મિત્રો વાત કરીએ તો મઘા નક્ષત્રની તમને વધારે માહિતી આપું તો મઘા કે બરસે માતૃ કે પરસે, એટલે કે મિત્રો જેમ ખાવાનું પીરસે તો છોકરાનું પેટ ભરાય, એવી રીતે મઘા નક્ષત્રના વરસાદ વરસે તો જ ધરતી માતાની પણ પાણીની તરસ બુજાય છે, એવી આની લોકવાયકા છે. તો આ બધી માહિતી મેં તમને આપી દીધી. અને મિત્રો પહેલાંના ગઢિયા એવું કહેતા કે મઘાનું પાણી જે છે તે ખાસ કરીને અમૃત સમાન ગણવામાં આવે છે. એ જ પ્રમાણે મારી પાસે માહિતી આપી છે. તો આ બધી માહિતી છે ને હવે મિત્રો મેઇન તમે જેની રાહ જોઈને બેઠા છો એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. એકોએક ગામના નામ સાથે માહિતી આપવા જઈ રહ્યો છું. આજે મિત્રો 17 તારીખથી લઈને જે વરસાદ પડવાનો છે, 17 તારીખ અને 18 તારીખ 2 દિવસ રાત્રિ દરમિયાન વહેલી સવાર સુધી એ તમને જણાવું તો જોઈ લો મિત્રો, આજે રાત્રિ દરમિયાન જે વરસાદ જોવા મળવાનો છે એ તમને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, આ બાજુ વાપી વલસાડ લાગુના વિસ્તારોથી લઈને આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, નવસારી, સુરત, આ બાજુ અંકલેશ્વર, ડુમસ લાગુના વિસ્તારો હોય કે પછી આ બધા વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન વરસાદ જે છે તે મિત્રો કડાકા ભડાકા સાથે હળવા લેવલના ઝાપટા જોવા મળશે. બાકી મિત્રો રાત્રિ દરમિયાન વરસાદ જે છે તે તમને મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતની અંદર કે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળવાનો નથી. રાત્રિ દરમિયાન ખાલી વરસાદ રહેવાનો છે એ તમને દક્ષિણ ગુજરાતની અંદર જ જોવા મળશે. બાકી આવતીકાલે જે વરસાદ જોવા મળશે એ આવતીકાલે તમે જોઈ શકો છો મિત્રો 11 વાગ્યા આસપાસ જે છે તે બપોર ચાલુ થશે. અને બપોરે આ બાજુ મધ્ય ગુજરાતના ભાગોથી લઈને વડોદરાથી લઈને અમદાવાદ આસપાસના વિસ્તારો, જેમાં વડોદરા, બોડેલી, આ બાજુ ગોધરા, દાહોદ, ચાહલોદ, નડિયાદ, ખંભાત, અમદાવાદ, ગાંધીનગર, બાયડ, લુણાવાડા અને ખાસ કરીને દાહોદ લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો તમને બપોરે 11-12 વાગ્યા આસપાસ તમને વરસાદ ચાલુ થતો જોવા મળશે. અને આ વરસાદ પણ મિત્રો કોઈ ભારે નહીં, રેડા સ્વરૂપે જ મિત્રો ધીમી ધારે વરસાદ ચાલુ થશે. બાકી મિત્રો હવે ઉત્તર ગુજરાતમાં પણ આવતીકાલે જે વરસાદ જોવા મળશે, મહેસાણા આસપાસના વિસ્તારો, એ કયા વિસ્તારોમાં જોવા મળશે એ તમને માહિતી આપી દઉં તો જોઈ લો મિત્રો. ખાસ કરીને મહેસાણા, ઈડર, હિંમતનગર, ડુંગરપુર, આ બાજુ પ્રાંતિજ, માણસા, મોડાસા, મહીસાગર, અરવલ્લી, આબુ રોડ, પાલનપુર, પાટણ, રાધનપુર, વાવ, થરાદ અને આ બાજુ સિદ્ધપુર, ઊંઝા લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર તમને આવતીકાલે મેં તમને કહ્યું એ રીતે 11-12 વાગ્યા આસપાસ સવારે સારો એવો વરસાદ જે છે તે ઝાપટા સ્વરૂપે ચાલુ થતો જોવા મળશે. અને મિત્રો આવતીકાલે વરસાદ જે છે તે કચ્છની અંદર કોઈ પણ પ્રકારે દેખાઈ રહ્યો નથી, તો એમાં કોઈ મોટી આશા ના રાખતા. બાકી સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર જ વરસાદ જોવા મળશે. જેમ કે મિત્રો આ બાજુ મેઇન 3-4 જિલ્લાઓ, જેમાં ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ઓખા અને જામનગર, આટલા વિસ્તારોની અંદર તમને ઝાપટા સ્વરૂપેના વરસાદો પડતા જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રમાં મેઇન મિત્રો ભાવનગર, અમરેલી, રાજકોટ, આ બાજુ બોટાદ, મોરબી, આ વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગર, આ વિસ્તારોની અંદર કોઈ વરસાદની આશા ના રાખતા. આ પ્રકારે મારી પાસે આખી માહિતી આવી રહી છે મિત્રો. આજની તમામ માહિતી મેં તમને જણાવી દીધી. બાકી જેમ જેમ આગળના દિવસો માટે જે છે તે મારી પાસે માહિતી આવશે એમ હું તમને વિડીયો બનાવીને જણાવતો રહીશ. ને રોજે રોજના વિડીયો મિત્રો હું અપડેટ તમને આ ચેનલના માધ્યમથી આપતો રહીશ. તો એના માટે તમારે અમારી ચેનલને
ફરજિયાત સબસ્ક્રાઈબ કરવી પડશે, તો જ તમને એ અપડેટ મળશે. અને બીજી માહિતી મિત્રો, આ રાઉન્ડ કેવો રહેવાનો છે? તો આ રાઉન્ડ સાર્વત્રિક રહેવાનો નથી અને કોઈ ભારે પણ રહેવાનો નથી. મધ્યમ લેવલના ઝાપટાઓ જ આ રાઉન્ડની અંદર જોવા મળશે. જે ભારે રાઉન્ડ જોવા મળવાનો છે એ 24 થી 31 તારીખ દરમિયાન જોવા મળશે, એવી અંબાલાલ પટેલની આગાહી છે. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. બાકી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.